નમસ્કાર મિત્રો, હું કેલિફોર્નિયા અમેરિકાથી જિગીશા દિલીપ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાતમાં પ્રસિદ્ધ અલકા સૈની લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ મનની અમેરી. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી, ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા મનની અમેરી. એકતા અને કાજલ વચ્ચે ગાઢ દોસ્તી. બંનેના પતિદેવો એક જ કંપનીમાં કામ કરતા. કંપનીના ક્વાર્ટરમાં રહેતા રહેતા બંનેની ઓળખાણ થઈ અને ઓળખાણ મૈત્રીમાં પરિણમી. શોપિંગ હોય કે ફાજલ સમયની અમસ્તી રઝળપાટ, જ્યાં જાય ત્યાં બંને સાથે ને સાથે જાણે તડકામાં ઝીલાતા પડછાયાઓ. ક્યારેક અચાનક રસ્તામાં બંનેને ઓળખતી વ્યક્તિ મળી જાય અને જો બેમાંથી કોઈ એકલું હોય તો જોનારને તાજુબી થતી. જો ફરક હોય તો માત્ર એટલો કે એકતા સમાજ સેવા તરફ ઢળેલી હતી અને કાજલને હરવા ફરવામાં વધુ રસ. આ વર્ષે અલકાએ 26મી જાન્યુઆરીએ કોલોનીમાં ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને પછી આસપાસની ઝૂંપડપટ્ટીમાં બાળકો માટે પુસ્તકો અને કપડાનું વિતરણ કરવાના આયોજનની જવાબદારી લીધી હતી. કપડાં અને પુસ્તકોના વિતરણ માટે કોલોનીના રહેવાસીઓ પાસેથી 100 રૂપિયાનું ફંડ ઉઘરાવવાનું નક્કી થયું હતું. અલકા અમસ્તી રઝળપાટ ટાળીને આ આયોજનને આકાર આપવામાં વ્યસ્ત થઈ ગઈ હતી. થોડા સમયથી કાજલને મળી શકાયું નહોતું, એટલે આજે એક પંત દો કાજ વિચારીને કાજલને મળવા અને ફંડ ઉઘરાવવા કાજલના ઘેર તે પહોંચી ગઈ. કાજલ વળી નવી વાત લઈને બેઠી. કંપનીમાંથી પિકનિકનું આયોજન થયું હતું. એમાં 500 રૂપિયા ભરીને નામ નોંધાવવાનું હતું. કાજલના આગ્રહ છતાં 26મી જાન્યુઆરીના કાર્યક્રમની જવાબદારીને લીધે અલકાએ એમાં જોડાવાની ના પાડી. મમ્મી, અમારી સ્કૂલમાંથી પિકનિક જવાનું છે. મારે એમાં 500 રૂપિયા ભરવાના છે. સાહિલે સ્કૂલેથી આવીને બેગ એક તરફ મૂકે તે પહેલાં જ કાજલ પાસે ઉઘરાણી કરી. અરે, આપણે તો 26મી જાન્યુઆરીએ પપ્પા સાથે પિકનિક જવાનું છે. તું ભૂલી ગયો? ના, સાહિલ ભૂલ્યો નહોતો. પિકનિક તો 27મીને રવિવારે હતી, પણ એને 26મીએ સ્કૂલની પરેડમાં જવાનું હતું. વળી એને મમ્મી પપ્પા સાથે પિકનિકમાં જવા કરતાં સ્કૂલે જવામાં, સ્કૂલના મિત્રો સાથે રહેવામાં વધુ રસ હતો. ઓકે બાબા, પણ અત્યારે મારી પાસે એટલા રૂપિયા નથી. પપ્પા આવે એટલે એમની પાસેથી લઈને આપીશ. અલકા કોફી પીતા પીતા બધો તાલ જોતી હતી. એટલામાં કાજલના ઘરમાં કામ કરતી કમલા આ મહિનાનો પગાર લેવા આવી. કાજલે તરત જ ઉઠીને એને 300 રૂપિયા આપી દીધા. ભાભી, સૌએ 50 રૂપિયા પગાર વધારી આપ્યો છે. તમે પણ 50 રૂપિયા વધારી આપો ને. આ મોંઘવારીમાં નથી પહોંચી વળાતું. કેમ, મોંઘવારી તમને જ નડે છે? કાજલ અકળાઈ. એવું નથી ભાભી, પણ મારી નાનકી બીમાર છે. એની સારવાર કરવાની છે. થોડા રૂપિયા ભેગા થાય તો સરખી સારવાર થઈ શકે. મોંઘવારી નડે છે તો છોકરાઓ કેમ પેદા કર્યા કરો છો? આ વખતે મારો હાથ પણ ભીડમાં છે. આવતે મહિને વિચારીશ. કમલાનું મોં પડી ગયું. ચૂપચાપ પાછી વળી ગઈ. અલકા, તારી કામવાળીને તું કેટલો પગાર આપે છે? હવે કાજલના સવાલોનું સુકાન અલકા તરફ વળ્યું. અલકા જાણતી હતી કે સાચો આંકડો બતાવશે તો કાજલ નિશ્ચિતપણે ભાષણ ઠોકશે કે તમે જ કામવાળાઓને માથે ચડાવો છો. એણે જવાબ ન આપવો પડે એટલે કોફીનો મગ મોઢે માંડી દીધો
અરે, આ લોકોની વાત મન પર લેવા જેવી નથી. એમની પાસે રોજનું બહાનું તૈયાર જ હોય છે. કાજલના બળાપા હજુ ચાલુ જ હતા. અલકાને કમળાની વાતમાં બહાનું નહીં પણ સચ્ચાઈ દેખાતી હતી. એના પર ચહેરા પર ચિંતાના ભાવ તરવરતા પારખી શકી હતી. એનું ચાલત તો એ કમળાને પૈસા આપી દેત, પણ કાજલને નહીં ગમે એ જાણીને એ અલિપ્ત રહી. અલકાએ યોજેલ 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો. કાજલ પિકનિકના પ્રોગ્રામને લીધે ધ્વજવંદનથી માંડીને એક પણ કાર્યક્રમમાં હાજર રહેવાની નહોતી. એ અલકા જાણતી હતી. એ પછી એ 2-4 દિવસ કરતાં 12-14 દિવસ પસાર થયા, છતાં બંને મળી શક્યા નહોતા. એટલે અલકા ઉપડી કાજલના ઘેર. બારણું કાજલના બદલે કમળાએ ખોલ્યું. કાજલ નથી કે શું? અલકાને નવાઈ લાગી. ભાભી ઘરમાં જ છે, થોડા દિવસથી ઘણા બીમાર છે કહીને અલકાને કાજલના રૂમમાં કમળા દોરી ગઈ. અલકાને જોઈને કાજલ બેઠી થવા ગઈ, પણ ટાઇફોઇડનો તાવ, દવાઓની અશક્તિને લીધે જરા પાછી પડી. આટલી બધી બીમાર હતી તો કહેવડાવ્યું કેમ નહીં? ઘરમાં સૌના ખાવા પીવાથી માંડીને બીજા કેટલા કામ હોય, કેવી રીતે મેનેજ કર્યું તે? તું કેટલા કામ લઈને બેઠી હતી એ મને ખબર હતી. તને ક્યાં ડિસ્ટર્બ કરું? ભલું થજુ આ કમળાનું. એણે ઘરના માણસની જેમ મારી દેખભાળ કરી. કાજલ, આજકાલના આ મટીરિયાલિસ્ટિક જમાનામાં આપણે સૌ એટલા સ્વકેન્દ્રી બની ગયા છીએ કે કોઈના માટે સમય જ ન ફાળવી શકીએ. આપણા કરતાં તો આ સાધારણ લોકો સારા, જે જરૂરિયાતના સમયે આવીને ઊભા તો રહે છે. કાજલ શું બોલે? તે દિવસે માત્ર 50 રૂપિયા માટે એણે કમળાનો હાથ પાછો ઠેલ્યો હતો. એટલું જ નહીં, એના માટે ન બોલવાનું એ બોલી ગઈ હતી. અલકાની વાત સાચી હતી. કહેવાતા સો કોલ્ડ સોફિસ્ટિકેટેડ લોકો પોતાની મોજ મજા માટે કેટલાય રૂપિયાનો ધુમાડો કરતા અચકાતા નથી. પણ આવા સાધારણ લોકો જે ખરેખર તકલીફમાં હોય ત્યારે મદદ કરવામાં આપણે પાછા પડીએ છીએ. આજે એને અલકા કે કમળા સામે આંખ મેળવતા પણ શરમ આવતી હતી. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક.